ધર્મ જાત પાત માને છે પણ એ બધું હોય જ નહીં. શું કેવું કાકા તમારું? ગુજરી જાય ફ્રી સેવા કરવા જાવ, અર્થી બાંધતા આવડે, સમાધિ દેતા આવડે, કબરમાં ઉતરતા આવડે, ફ્રી સેવા. શું વાત છે કાકા, તમારા જેવા માણસ જો દુનિયામાં થઈ જાય ને તો આ બબાલનું નામ જે બબાલો થાય છે ને એ આ દુનિયામાંથી ખતમ થઈ જાય. આશીર્વાદ ખરેખર કામ કરતા રહે. ના 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 ના, તમારું કામ અમને ઘણું ગમ્યું. સેલ્યુટ હો બોસ. કમસે કમ 100 લોકો કાર્યકરો જોડાયેલા હતા અને સવારમાં અમે લોકો 10:30 સુધીમાં 10,000 માણસોની રસોઈ રેડી થઈ જતી હતી. 10:30 સિટીની અંદર 22 રિક્ષા દ્વારા વિતરણ કરવામાં આવતું હતું. હેલો અમદાવાદ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા તાજા મજા હશો, એકદમ મસ્ત હજુ અને સ્વસ્થ હજુ. આજે આપણે તમારા માટે કોઈ પણ ટાઈપનું પ્રમોશન કે કોઈ પણ વિડીયો તમને પ્લેસ નથી બતાવવા આવ્યા. અમે આવ્યા છીએ માત્ર ને માત્ર એક એવો સેવાનો કન્ટેન્ટ લઈને જે ઘણા ઓછી જગ્યાએ આપણને જોવા મળતા હોય છે અને ઘણા ઓછા લોકો આને કરી શકે છે. કારણ કે સેવા કરવી ને એના માટે એક આમ અંદરથી હોવું જોઈએ કે અંદરથી કંઈક ભાવના હોવી જોઈએ કે આવું કંઈક કરીએ અમે એમ બીજા માટે, અને બીજાના માટે કંઈક કરવું ને એ બહુ મોટી વાત કહેવાય છે. તો આપણે એવું તમારા માટે એક ટ્રસ્ટ લઈને આવ્યા છીએ, જલારામ ટ્રસ્ટ, જે એક એવી રીતને કામ કરે છે કે ઘણી બધી લોકોને જેમ કે દિવસના ઘણા બધા ટિફિન છે ને જેમને જરૂરિયાત છે, ખરેખર અર્થમાં જેને જરૂરિયાત છે એ લોકોને ફ્રીમાં ટિફિન્સ પ્રોવાઈડ કરે છે, જમવાનું પ્રોવાઈડ કરે છે. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરે છે જે એવું નહીં કે સાવ ગરીબ અને પછાત વર્ગ હોય એમને હેલ્પ કરે છે, જેમને ખરેખરમાં જરૂરત છે એમને હેલ્પ કરે છે. અને આવા ટ્રસ્ટનો વિડીયો જો આપણી ચેનલ ઉપર ના મૂકીએ તો આપણી ચેનલનો કંઈ મતલબ નથી. અને આપણે જોઈએ છે કે અવારનવાર આપણે સ્ટ્રીટ ફૂડનો ઘણી બધી જગ્યાએ આપણે કવર કરતા હોઈએ છીએ, જેનાથી ઘણા બધા વેન્ડર, સ્મોલ વેન્ડરને ફાયદો થતો હોય છે. તો આપણે આ વિડીયો એમના માટે જ લઈને આવ્યા છીએ કે ઘણા બધા એવા સ્મોલ જે પીપલ, જેમ કે ઘણા બધા એવા જરૂરિયાતમંદ માણસ હોય છે, એમને એમની હેલ્પ પૂરી થઈ શકે. તો વધારે વિડીયો લાંબો ના કરીએ, અહીંયાના જે મેઇન જે કહેવાય ને કે મુદ્દો જે સંભાળે છે અને જે કરે છે એમની જોડે વાત કરીશું. વધારે વાર નહીં કરીએ અને બધી જ ડિટેલ એમની જોડેથી જાણીશું. અને અહીંયા આગળ ગાયોને પણ દાન કરવામાં આવે છે કે જે ગાયો રહી એમને પણ દાન કરવામાં આવે છે અને જે જરૂરિયાતમંદ છે એમને બી ભોજન પૂરું પાડવામાં આવે છે. તો ડાયરેક્ટ અંદર જ જઈશું અને વાર્તા પૂરી કરીશું. રમેશ દત્તાણી, જલારામ સેવા ટ્રસ્ટ કાર્યકર. અહીં જલારામ સેવા ટ્રસ્ટ પ્રભુદાસ ખીમજી કોટેજ અંશત હોલ દ્વારા 1998થી બંને ટાઈમ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. 2015-16થી અહીં એક અનેક યોજના વડીલોના રથની આયોજન કરવામાં, 2 ઇકો ગાડી દ્વારા કોઈપણ જ્ઞાતિના સિનિયર સિટીઝનોને તેમના ઘરેથી લઈ આખો દિવસની જામનગર છોટી કાશી છે તેમના દર્શનાર્થે લઈ અને અહીંયા લઈ આવી આપા મંદિરે ચા પાણી નાસ્તો કરાવી અને એમને બપોરે જમી અને સાંજે 7 વાગે એમના ઘરે પરત અમે મોકલાવના. આ યોજનાની અંદર અત્યાર સુધીમાં 2015થી 2019માં કોરોના આવ્યો ત્યાં સુધીમાં 7,000 વડીલો એમાં લાભ લીધેલ છે. અહીં આ સંસ્થા દ્વારા કોઈ પણ નિરાધાર હોય, અશક્ત હોય, બીમાર હોય એમના માટે ટિફિન સેવા કરવામાં આવે છે. અને સંસ્થાનો મુખ્ય ધ્યેય છે કોઈ ભૂખ્યું ન સૂવે. અને અમારી શક્તિ મુજબ અત્યારે અમે 325 લોકોને બપોરના એક ટાઈમ એમને ટિફિન એમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છીએ. અને સિટીમાં 3 જગ્યાએ કેન્દ્રો ખોલેલા છે, ત્યાં અંદાજે 500 લોકોને બપોરે પ્રસાદીની વ્યવસ્થા અમે કરાવી છે. ટિફિન બીમાર, અશક્ત, કોઈ આર્થિક પ્રોબ્લેમ હોય એવાઓને અમે કોઈને કોઈ ઇન્ક્વાયરી કરતા નથી. એમને લખાવે અને બીજા જ દિવસે અમને સ્ટાર્ટ કરી દઈએ છીએ. કારણ કે આ જમાનાની અંદર ઘણીવાર એવું લાગતી મોંઘવારીમાં માણસ કોઈને કહી શકતો ન હોય, અને અમે પેરોમીટર એવું રાખ્યું છે કે ક્યાંય કોઈ ટિફિન લખાવશે તો જનરલી આજુબાજુવાળો જ કમ્પ્લેન્ટ કરશે કે ભાઈ તમે ખોટું ટિફિન પહોંચાડો છો. અને લોકોની માનવતા હોય છે કે સાચાની એ જાતું હોય તો લોકો એમાં સપોર્ટ કરતા જ હોય છે. અને અમને આ 5 વર્ષનો અનુભવ છે, કોઈએ સિંગલ અમને ટિફિન એવું લખાયું નથી. જરૂરિયાતમંદ લોકો જ લઈ જાય છે ને એમના ઘરે અમે પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છીએ. નહીં, જામનગર શહેરની અંદર. હા, હા. અને એક બીજી આ સંસ્થા દ્વારા એક અનોખી સેવા છે જે 9/11/2013થી શરૂ કરવામાં આવી છે. કોઈપણના ઘરે દુઃખદ ઘટના બને ત્યારે એ પરિવારની માનસિક પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે
અને એ કાંઈ નિર્ણય નથી લઈ શકતું. તો અમને એક કોલ કરે તો અમે 2 કલાકની અંદર 25 જણાનું 50 જણાનું જનરલી આપણી હિન્દુ સંસ્કૃતિમાં તે દિવસે આપણે ઘરે રસોઈ બનતી નથી હોતી જેને ત્યાં ઘટના બને છે, તો અમે 2 કલાકની અંદર એ પહોંચાડી આપી છીએ. કોઈ 25 જણાનું કહે, 50 જણાનું કહે કે 100 જણાનું કહે. અત્યાર સુધીમાં અમે એ 10 લાખથી ઉપર લોકોને એ 10 વર્ષની અંદર આ સેવા પહોંચાડેલી છે. જે કોઈ કાર્યકરોને જોડાવવું હોય તો જોડાઈ શકે છે. કોરોના દરમિયાન કમસે કમ 100 લોકો કાર્યકરો જોડાયેલા હતા અને સવારમાં અમે લોકો 10:30 સુધીમાં 10,000 માણસોની રસોઈ રેડી થઈ જતી હતી. 10:30 સિટીની અંદર 22 રિક્ષા દ્વારા વિતરણ કરવામાં આવતું હતું, જેની આખી યાદી અમે કલેક્ટર શ્રીમાં અને મુખ્યમંત્રી કાર્યાલયમાં જે તે વખતે સબમિટ કરેલી છે. કોરોના પછી જ્યારે પૂર્ણ થયું પહેલાં 4 મહિના ત્યાર પછી અમે આ ટિફિનની વ્યવસ્થા પણ શરૂ કરી દીધેલી છે. જામનગર વિસ્તારના નાના સ્લબ દરેક એરિયાની અંદર જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અને ટિફિન પહોંચાડવામાં આવે છે. પૂર હોનારત હોય કે બીજું કોઈ પણ ઘટના બનતી હોય કુદરતી હોનારત, તો કલેક્ટર કચેરી અને જામનગર મહાનગરપાલિકા અમારો સંપર્ક કરે છે અને અમે બધી જગ્યાએ બને સરકારી તંત્રના સહારે અમે બધી જગ્યાએ વ્યવસ્થામાં પહોંચી વળીએ છીએ. જલારામ માનવ કેન્દ્ર અહીં અમારી સંસ્થા દ્વારા મેડિકલ સાધનોની જે કોઈને જરૂરી હોય એના માટેની આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, જે આપ જોઈ શકો છો. અને બીજું છે માતૃશ્રી વીરબાઈ મહાપરિધાન કેન્દ્ર, જે જરૂરિયાતમંદ પરિવારો હોય. ગૌચારાનો અનકોટ આ સંસ્થા દ્વારા 2017ની અંદર પહેલી વાર કરવામાં આવેલો હતો. સંક્રાંતના દિવસે અષાઢી બીજના દિવસે વર્ષમાં 2 વાર અનકોટ કરવામાં આવે છે, ગૌચારાનો અનકોટ. એમાં જુદી જુદી ગાયોને ખવડાવવાની 40થી 45 આઈટમોનો ગૌમાતા પાસે પધરાવી અને એમને પ્રસાદી રૂપે આપવામાં આવે છે. અને હજારોની સંખ્યામાં તે દિવસે અહીંયા દર્શન માટે લોકો આવે છે અને જે દાનનું જે મહત્ત્વ છે એ અહીંયા એ લોકો પૂર્ણ કરે છે. બીજી આ વખતે મકર સંક્રાંત 2023ના રોજ અમારી સંસ્થા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આપણે આપણા સંસ્કૃતિ મુજબ હિન્દુ સંસ્કૃતિમાં આપણે 35 કરોડના દેવદેવતાઓને આપણે ગાયના સ્વરૂપમાં જોતા હોઈએ છીએ, પણ અમે બહુ તપાસ કરતાં કોઈ ગાયની આરતી કરતી એવું માલુમ ન પડતા અમે અહીં સંસ્થા દ્વારા સાંજના સમયે ગૌધુલિક સમયે ગાય માતાની એક આરતીનું આયોજન કરેલું છે, જે સંક્રાંતના દિવસથી 2023થી અત્યારે શરૂઆત કરી અને ડેઇલી આજની તારીખ સુધી ડેઇલી કરવામાં આવે છે અને આ લોંગ ટાઈમ આ પ્રવૃત્તિ કરવામાં આવશે. ઠાકોરજીના જે વસ્ત્રો છે દ્વારકા નાથદ્વારામાં જે રીતે પધરાવવામાં આવી, એમના જે કલર હોય છે વસ્ત્રોના, એ જ વસ્ત્રોની એમને ગાય માતાને ઝૂલ પહેરાવી અમને એનો શણગાર કરી અમને એમની આરતી કરવામાં આવે છે. અને હજારો ભક્તો અમને એમનો ટાઈમ લખાવી અને કહે છે કે આ તારીખે મને લેજો, આ તારીખે મને લેજો, હું આ ગાયની માતાની આરતીમાં આવીશ. એવા લોકો અમને અગાઉથી એપોઇન્ટમેન્ટ કરી અને ગાય માતાની આરતીનો લાભ લઈ રહ્યા છે. અહીંયા જે રાઇટિંગ જે તમે જોઈ રહ્યા છો એ શ્રી જલારામ બાપાજીની ઓરિજિનલ રાઇટિંગ છે અને આ ફોટો પણ એમનો ઓરિજિનલ છે જે અંગ્રેજોએ પાડેલો છે. અને નીચે એમની રાઇટિંગ જે છે એનું અનુવાદ કરેલું છે. અંદર આપણું સન્માન બી કર્યું છે. તમે વિડીયોના અંદર જોયું કે ઘણું આટલો સારો સ્વભાવ એ ઘણા ઓછામાં હોય છે અને એ લેવલે પહોંચીને બી આટલો સ્વભાવ રહ્યો ને એ મેન મુદ્દાની વાત કહેવાય છે. એમ કે આટલી મોટી સેવા કે એના માટે પૈસા નથી, પૈસા તો ઘણા પાસે હોય છે, પણ એ પૈસા કઈ જગ્યાએ યુઝ કરવા, કઈ સારી જગ્યાએ યુઝ કરવા ને એ મેન મહત્ત્વની વાત છે. અને એક્ઝેક્ટ લોકેશનની વાત આપણે કુંજનબેન કહી છે. મેન આપણે જે હાપા છે, હાપા રેલવે સ્ટેશન છે ને એની જે રેલવે સ્ટેશન છે એની ઓપોઝિટ સાઈડ જ છે જલારામ સેવા ટ્રસ્ટ કરીને. ખૂબ જ સારામાં સારું માનવ સેવા તો કરે જ છે સાહેબ, સાથે સાથે ગૌ સેવા પણ કરે છે અને નિસ્વાર્થ ભાવે 1998થી ચાલુ છે નોન સ્ટોપ ને હવે ધીરે ધીરે આપ સૌ મિત્રોના અને પ્રેમ ને સપોર્ટથી બહુ સારું રીતે વિકસી રહ્યું છે. મેન હેતુ છે ને અમારો વિડીયો આ ભાઈનો મેહુલભાઈનો પણ મેન હેતુ એ છે કે આ જે કાર્ય છે એ બધા પાસે પહોંચે, બરોબર, અને એમને કદાચ ફૂલ નહીં તો ફૂલની પાકડી એની રીતે આમાં યોગદાન દેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે મેહુલભાઈ એમનો કોન્ટેક્ટ નંબરની ડિટેલ મોકલી દેશે. બને એટલો વાંધો નહીં, તમે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપો ના આપો એનું મેન, પણ વિડીયો બને એટલો તમે શેર કરો. બરોબર. અમુક હોય છે કે એમને કંઈક દાન કરવું હોય છે પણ કોઈક રસ્તો નથી મળતો, તો એમના માટે એક રસ્તો આપણે લઈને આવ્યા હતા અને ઘણું સારું કામ કરે છે. હું તો આશા કરીશ કે
સાહેબ આનાથી પણ આગળ અને આનાથી પણ મોટું કરે ને જી ભગવાન ડબલનું ડબલ હાલતા રહે એમ. અને એમને સાથે જોડાઈને અહીંયા આવીને અમને પોતાને ગર્વ અનુભવ હા, થાય અમને કે આટલા સરસ વ્યક્તિ ને સરસ મજાનો ટાઈમ કાઢ્યો અમારા માટે કિંમતી સમય અને અમને ટાઈમ આપ્યો ને બધું પ્રોપરલી વિડીયો અમે કવર કર્યો ને તમારા સમક્ષ દર્શાવ્યો. તો જરૂરથી લાભ લો અને બને એટલા ફ્રેન્ડ સર્કલ મિત્રો સગા સંબંધીને શેર કરો જેથી કરીને આ વિશે એમને જાણકારી મળે. અને જરૂરિયાતમંદને એમનું હા. ફાયદો થઈ શકે. ચોક્કસ ચોક્કસ. ચલો થેન્ક યુ વિડીયો જોવા માટે. વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે જી, જી, પણ જે વસ્તુ બતાવવા જેવી હતી એ તો બધી બતાવી જ છે. ચોક્કસ, ચોક્કસ. હવે એને આખો જોવો ના જોવો એ તો તમારા હાથમાં છે. જી. મળીએ એક નવા વિડીયો સાથે. કોઈક આવા સેવાના કન્ટેન્ટ હશે તો એમાં તમારા જોડે જરૂરથી શેર કરીશું. જી ધન્યવાદ. થેન્ક યુ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય જલારામ. જય જલારામ. જય જલારામ.